આજે ગુગળી જ્ઞાતિ 505 સમસ્તની અંદર અનેકવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. એમાં સમૂહની અંદર સમૂહ લગ્ન હોય, સમૂહ જનોઈ હોય, સમૂહ ચોલ સંસ્કાર હોય અને સમૂહ ધ્રોહ અને વર્ષીનો કાર્યક્રમ પણ હોય. વર્ષ દરમિયાન જ્ઞાતિના કોઈ પણ વ્યક્તિ સ્વર્ગલોકમાં સિધાવ્યા હોય તો આવા લોકોને સમૂહમાં શ્રદ્ધાંજલિ આપવાનો એક આ દિવસ એટલે કે ઋષિ પાંચમનો દિવસ. ઋષિ પાંચમના દિવસે વર્ષ દરમિયાન કોઈનું મૃત્યુ થયું હોય તો એમના ધ્રોહ અને વર્ષી આ જ્ઞાતિ સમૂહ રીતે સ્વર્ગસ્થને શ્રદ્ધાંજલિ રૂપે અર્પણ કરતા હોય છે. એમાં ઋષિ પાંચમના દિવસે એટલે કે સપ્ત ઋષિઓનું આહવાન કરી અને ચટ કરી અને ચટ ઉપર પિતૃને તર્પણ કરવામાં આવે અને બીજે દિવસે એટલે કે છઠને દિવસે વર્ષીનું પિંડદાન કરવામાં આવે, એક નાનકડો હવન કરવામાં આવે અને આ રીતે પિતૃઓને શ્રદ્ધાંજલિ આપવામાં આવે. તો આજે અને ગઈકાલે એમ 2 દિવસનો કાર્યક્રમ સમસ્ત ગુગળી જ્ઞાતિ બ્રાહ્મણ 505 દ્વારા સંપન્ન કરવામાં આવ્યો. બ્રહ્મપુરીની અંદર લગભગ 1200થી 1400 માણસો ભોજન પ્રસાદનો લાભ લીધો અને એ પહેલાં આ વૈદિક પરંપરા અને પૌરાણિક પરંપરા અનુસાર એનું શ્રાદ્ધ વિધિ કરવામાં આવ્યું. તો આવા જ્ઞાતિના 14 કુટુંબોએ આમાં ભાગ લીધો અને પોતાના પિતૃઓને શ્રદ્ધાંજલિ સમસ્ત જ્ઞાતિજનોએ આપી અને આ રીતે જે પરંપરા છે એ આદુકાળથી એ વ્યવસ્થા છે અને જ્ઞાતિ દ્વારા વાર્ષિક શ્રાદ્ધ અને ધ્રોહનું વિધિ કરવામાં આવે છે. આજે 14 કુટુંબોએ આનો લાભ લીધો અને 1400 માણસોએ ભોજન પ્રસાદનો લાભ લીધો. સૌ ભક્તજનોને જય દ્વારકાધીશ.